વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનાનો અનધર રાઉન્ડ સર્જાયો હતો। વડોદરા શહેરમાં વાહન ચાલકોને હવે ટ્રાફિક પોલીસનો ડર રહ્યો હોય તેવું લાગતું નથી। પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજથી ઈએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર ફોર વ્હીલ ચાલકે 2 થી 3 મોપેડ ચાલકોને અડફેટમાં લીધા હતા। ડ્રાઈવર સાથે બેઠેલો બીજો એક યુવક પણ કારમાં સવાર હતો। બંને યુવક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। કેટલાક રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા। કારમાં તપાસ કરતા બિયરના ટીન પણ મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને યુવકની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। વડોદરામાં ફરી એક વખત હિટ એન્ડ રનની આવી ઘટનાનું અનધર રાઉન્ડ સર્જાતા લોકટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા। અને પણ 4 જણને એક્સિડન્ટ કરીને આવ્યો છે, ફૂલ પીધેલી હાલતમાં છે અને ગાડીમાંથી પણ દારૂ મળેલો છે એને। ત્યાં ગોત્રી ઈએસઆઈ રોડ એની મા બાપને કોમ કરે છોકરા કેલો વેચા મારો એક છોકરો એનો બાપ મરી ગયો 8મા મહિનાના 18 તારીખે હું એની દાદી થયું બેટા એની આ છોકરો 10મા પાસ થયો અને બચારાને ફી ભરવા તું આ કેલો વેચે મારા છોકરા